નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ. માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપવામાં આવી હોય છે. અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપી હોય. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર A.K. ગોહિલના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક નાઓના નેતૃત્વ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના એએસઆઈ પ્રવીણભાઈ લોટનભાઈ નાઓને મળેલ બાતમી હકીકતને આધારે સચિન જીઆઈડીસી શિવનગર પટેલનગર પ્લોટ નંબર 14 ખાતે આવેલ રૂમમાંથી આરોપી ઇસમ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 710 ગ્રામ જેની કિંમત ₹7,100 સહિત કુલ 12,730ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. નોંધાયેલ ગુનાની વિગત સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન બી પાર્ટ 20B-A-29 મુજબ ગુના રજિસ્ટર 2025 એનડીપીએસ એક્ટની કલમ 8C. પકડાયેલ આરોપી સુજીતસિંહ ઉર્ફે બઉવા હરી મોહનસિંહ ઉંમર 37 રહેવાસી પ્લોટ નંબર 38 રાજેશ પાંડેના મકાનમાં કૌશલ પાર્ક સોસાયટી વિભાગ 1 તલંગપુર રોડ સચિન જીઆઈડીસી સુરત મૂળ ગામ મોતિકાપુર પોસ્ટ દોહરિયા થાના મેચા જિલ્લો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ.